તો કેમ છો બધા? હું ચિંતન પટેલ આપની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ ફિઝિક્સના ચેપ્ટર નંબર 1નો બીજા ભાગનો વિડીયો છે. એ પહેલા ભાગ 1 બની ગયો છે. ના જોયો હોય તો પહેલા ત્યાં જઈને એ વિડીયો જોઈ આવો. તમને આઈ બટન પર ત્યાં ક્લિક પણ મળશે, ત્યાંથી એ વિડીયો જોઈ શકાશે. એ ઉપરાંત તમે એ વિડીયો જોઈ લીધો છે. આ વિડીયોમાં તમને નીચે પ્લેલિસ્ટ મળી જશે. એ સિવાય એક્સરે આસિસ્ટન્ટ અથવા લેબ આસિસ્ટન્ટ 327 433 એની પરીક્ષાઓ માટે ટોટલી કન્ટેન્ટ મળે એના માટે વોટ્સઅપ ગ્રુપની પણ જોગવાઈ છે, તો એની લિંક પણ નીચે જોઈ લેવી. તો આજે સ્ટાર્ટ કરીએ છીએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આપણે ગત વિડીયોમાં વિદ્યુત ભાર વિશે જોયું હતું, કુલંબીય બળ વિશે જોયું હતું. હવે જ્યારે વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભારની એક અસર એટલે કે વિદ્યુત ક્ષેત્ર, એની ચર્ચા આપણે કરવાના છીએ. તો એના સૂત્રમાં તમારે માત્ર શું યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્રને ઈ વડે દર્શાવાય અને એને કુલંબીય બળને થી ક્યુ વડે ભાગવામાં આવે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર બરાબર કુલંબીય બળ ભાગ્યા વિદ્યુત ભાર બરાબર છે. અથવા તો સૂત્ર તમારે લગાવવું હોય તો શું લગાવી શકાય? એફ નું સૂત્ર શું છે? કે કેપિટલ ક્યુ, કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું તે, સ્મોલ ક્યુ જેના પર બળ લાગે છે તે, અને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર પણ કહી શકીએ. પરીક્ષણ કે જે ટેસ્ટ ચાર્જ ટેસ્ટ કરવા માટે આવ્યો છે કે કેટલું બળ લાગે છે. તો કેપિટલ ક્યુ કે જેના કારણે આ વિદ્યુત ભાર ઉત્પન્ન વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતીય બળ ઉત્પન્ન થયું તે કેપિટલ ક્યુ. સ્મોલ ક્યુ કે જેના પર આપણે ટેસ્ટ ચેક કરવા મીન્સ વિદ્યુત ક્ષેત્રની અસર ચેક કરવાના છે તે, છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ. આ એફ થયું. છેદમાં જ્યારે ટેસ્ટ ચાર્જ વડે ભાગીએ તો તમે જાણો છો તેમ સ્મોલ ક્યુ બંને તરફથી ઉડી જશે અને તમારો જવાબ શું આવશે? કે કેપિટલ ક્યુ છેદમાં આર સ્ક્વેર. બરાબર? આ યાદ રાખવાનું છે. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. એટલે તમે જુઓ બળમાં વર્ગ આવે છે, એફમાં શું આવે છે? કે ક્યુ નો સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર. તો ઈને યાદ રાખવું હોય તો ક્યુ ની એક ઘાત ઘટાડી દેવાની. ઓકે, હવે વાત કરીએ એમએલટી ની પણ વાત કરી લઈએ અને એકમની પણ વાત કરી લઈએ. ચલો તમે સમજો. એફ એટલે બળ, બળનો એકમ ન્યૂટન, છેદમાં કુલમ વિદ્યુત ભારનો એકમ કુલમ, તો ન્યૂટન પર કુલમ. આ વિદ્યુત ક્ષેત્રનો એસઆઈ એકમ પણ કહી શકો અથવા એકમ પણ કહી શકો, અને એનું એમએલટી જોઈતું હોય, બળનું એમએલટી આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા 112 m1 l1 t-2 છેદમાં કુલંબ માટે a1 t1. ગત વિડીયોમાં પણ જોયું. આ ઉપર લઈ જાઓ તો શું જવાબ આવશે? તો કે m1 l1 t-2 અને પેલું પણ ઉપર જાય તો t-3 અને a-1. તો આ ઈ નું એમએલટી પણ થઈ ગયું. જુઓ, હું મારી વાત કરું તો હું ક્યારેય એમએલટી યાદ નથી રાખતો. જ્યારે પણ એક્ઝામમાં પૂછાય ત્યારે હું એને તારવી લઉં છું. તારવતા વાર નથી લાગતી વિદ્યાર્થી મિત્રો. ચલો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નો આ આપણે એક યુનિટ તો જોયું વિદ્યુત ક્ષેત્રનો ન્યૂટન પર કુલમ, પણ એ સિવાય પણ બીજો એક એકમ છે. ચેપ્ટર નંબર 2 નો વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે પ્લેલિસ્ટ છે એમાંથી મળી જ જશે. પણ એ સિવાય તમે બીજા ચેપ્ટરમાં આપણે જોશો કે ઈ બરાબર આવે છે -dv/dl. આના પરથી પણ એનું સૂત્ર બને છે. dv એટલે વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન, એનો એસઆઈ એકમ વોલ્ટ પર, dl એટલે અંતર, અંતરનો એકમ મીટર, વોલ્ટ પર મીટર પણ એક એનો એકમ છે. એ સિવાય ન્યૂટન પર કુલમ પણ એકમ છે. આ પોતે એક સદિશ રાશિ છે. બીજી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જો વાત કરીએ તો ધન વિદ્યુત ભારથી બહાર નીકળે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે, એટલે માઇનસ વિદ્યુત ભારની અંદર લઈએ છે. હવે આ એકચ્યુઅલી આવું કંઈ છે નહીં, પણ આ પહેલાથી જ્યારથી ઇલેક્ટ્રોનની શોધ થઈ છે ને ત્યારથી આ કન્વેન્શનલી મેથડ આપણે લઈ લીધેલી છે. એટલે આપણે એને એ જ રાખીએ કે ભાઈ ધનથી બહાર નીકળે છે અને ઋણની અંદર
અંત પામે છે. ઓકે, તો પહેલો પોઈન્ટ થઈ ગયો વિદ્યુત ક્ષેત્રના અગત્યના ગુણધર્મમાં. બીજું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે હોય ને તે ક્યારેય એકબીજાને છેદતી નથી. કોઈ એક વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. કારણ કે જો છેદે એ બિંદુ પાસે, છેદન બિંદુ પાસેની દિશા હોય, એક દિશા આ થઈ અને એક દિશા આ થઈ. હવે તમે બુલેટ લઈને નીકળ્યા, કોઈ શું કહેવાય ચોરાહો આવ્યો, બરાબર, કે જ્યાંથી આપણે વળવાનું આવે, સીધું જવાનું આવે, કે પછી જમણી બાજુ કે ડાબી બાજુ, તો આપણે કોઈ પણ એક બાજુ વળીશું, કાં તો ડાબી બાજુ, કાં તો સીધા, કાં તો જમણી બાજુ. ત્યારે એવું થાય છે કે ભાઈ તમારો પડછાયો જમણી બાજુ જાય અને તમારું જે બુલેટ છે એ સીધું જાય, એવું તો બને જ નહીં. એ જ રીતે અહીંયા પણ છેદન બિંદુ પાસે ક્યારેય વિદ્યુત છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે બે દિશા બને, જે અશક્ય છે. બીજું, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે નહીં અને જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળા રચે છે. આટલું તમારે યાદ રાખવાનું છે, બરાબર. ચલો, એમસીક્યુ આવી ગયા. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એસઆઈ એકમ કયો છે ભાઈ? તો એનો એકમ છે વોલ્ટેજ પર મીટર અથવા તો ન્યૂટન પર કુલમ. બીજું, એકમ ધન વિદ્યુતભાર ક્યુમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે? તો કે ત્રિજ્યાવર્તી. ત્રિજ્યાવર્તી એટલે કે કેન્દ્રની અંદર વિદ્યુતભાર અને વર્તુળાકાર માર્ગની અંદર આ રીતે નીકળે, એટલે ત્રિજ્યા તરફની. ત્રિજ્યાવર્તી, જેવી રીતે વર્તુળની ત્રિજ્યા હોય એ રીતની હોય છે, એટલે ત્રિજ્યાવર્તી અને બહારની તરફ. જો માઇનસ ઋણ વિદ્યુતભાર હોત તો ત્રિજ્યાવર્તી અને અંદરની તરફ આવત. સમજી ગયા? એટલે પૂછાશે આ ટાઈપના. બહુ દાખલાઓ પર ફોકસ ના કરતા વિદ્યાર્થી મિત્રો. આપણે ગ્રુપમાં ચેટ જોઈએ છે, સર દાખલા દાખલા દાખલા, મારો ને ભાઈ ગોળી દાખલાને, એક બે દાખલા આવશે, છોડ દેવાના. ઇલેક્ટ્રોન મુક્ત કરવામાં આવે ત્યારે તે વિદ્યુત ક્ષેત્રમાં કઈ દિશામાં ગતિ કરે? હવે સમજો, કોઈ પ્લેટ હોય જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર ઓલવેઝ આ રીતે હોય. હવે તમે અહીંયા આગળ ઇલેક્ટ્રોન મૂકી દીધો, એ ઇલેક્ટ્રોન ક્યાં જશે? એ ધન પ્લેટ પર જશે. સિમ્પલ વસ્તુ છે. ક્યાં જશે? ધન પ્લેટ પર ભાગશે. એટલે ઇલેક્ટ્રોન હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વિરુદ્ધ દિશામાં ભાગે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ભાગે અને કોઈ પોઝિટ્રોન જેવો જો કોઈ તમે કણ મૂકો તો એ વિદ્યુત શું કહેવાય, સજાતીય વિદ્યુતભાર એકબીજાને અપા કરશે, તો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ભાગશે, અહીંયા પ્લેટથી દૂર ભાગશે. તો ધન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ભાગે, ઋણ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં, જ્યાંથી ઉત્પન્ન થાય છે એ બાજુ ભાગે છે. સિમ્પલ છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? હવે જો, સમાન વિદ્યુત ક્ષેત્ર અને અસમાન. અસમાનમાં આવું હોય, આ અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે પ્રબળતા અહીંયા વધારે છે, અહીંયા ઓછી છે. અહીંયાથી 1 2 ને 3 જ બહાર નીકળે છે, સેમ વર્તુળ દોર્યા, ને અહીંયા આગળથી 4 અથવા હું તો કહું પોસિબલી 5 પણ જઈ શકે ને 6 પણ જઈ શકે. એટલે આ અસમાન છે. અસમાનમાં શું છે? તો કે ક્ષેત્ર રેખાઓ સમાન અંતરે પણ નથી અને સમાંતર પણ નથી. પણ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, બરાબર, આવી રીતે કોઈ પ્લેટમાંથી, તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર પણ હોય અને સમાન અંતરે પણ હોય. તો સમાંતર અને સમાન અંતરે હોય છે. ક્યારે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં નથી સમાંતર હોતી કે નથી સમાન અંતરે હોતી, અસ્તવ્યસ્ત હોય છે. ચલો, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. કેમ? જો એ બંધ ગાળા રચે તો અસંરક્ષિત થઈ જાય, નોન કન્ઝર્વેટિવ થઈ જાય. એ કન્ઝર્વેટિવ છે, એ ધનમાંથી નીકળશે, ઋણમાં જશે. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. અને બીજા ચેપ્ટરનો પણ આપણે વિડીયો બનાવી દીધો છે, લિંકમાં છે, એમાં પણ આપણે આ વાત થયેલી છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સંરક્ષી છે, એના કારણે બંધ માર્ગ પર. હવે બંધ માર્ગ જો આખું દાખલા તરીકે પ્લસમાંથી નીકળી માઇનસમાં ગઈ પાછી પ્લસમાં આવે તો તેની તે જ જગ્યાએ આવી ગયા.
હવે તેની તે જ જગ્યાએ આવી ગયા, બંધ માર્ગ થઈ ગયા, બંધ માર્ગ થઈ ગયો. જો બંધ માર્ગ થઈ જાય તો કાર્ય શૂન્ય ગણાય. આવું નથી થતું, એટલા માટે આપણે એવું કહી શકીએ કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. અને નથી રચતી એનું કારણ તો કે કારણ કે આ બળ સંરક્ષી એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સ છે. ચલો નેક્સ્ટ, એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડાયપોલ. ડાયપોલ કોને કહેવાય? ડાય એટલે બે અને પોલ એટલે કે જે બે થાંભલા, પોલ એટલે આપણે થાંભલા કહીએ, પણ થાંભલા નહીં, એ કઈ ધ્રુવ. એક પણ આમાં એવું હોય કે એક પ્લસ હોય ને એક માઇનસ હોય, દ્વિધ્રુવ પણ કહી શકીએ આપણે. ડાયપોલ. હવે વચ્ચે સમજો કે આનું સેન્ટર આને હું આને લઈ લઉં, બરાબર? ત્યાંથી એક તરફનું અંતર એ લઈ લો તો બીજી તરફનું પણ એ જ હોય, બરાબર? એટલે ટોટલ અંતર આપણે આને કહેવાય 2a. અને જે દ્વિધ્રુવી કહો કે ડાયપોલ કહો, એ ડાયપોલને તમે p વડે દર્શાવો છો અને એ પણ સદિશ રાશિ છે. બીજું ભૂલી ગયો કે વિદ્યુત ક્ષેત્ર એ પણ સદિશ રાશિ છે, ડાયપોલ એ પણ સદિશ રાશિ છે. તો p બરાબર શું થશે? તો p બરાબર બે પોલ વચ્ચેનું અંતર એટલે કે 2a અને એ પણ દિશા બતાવે એટલે આવું હોય. અને કોઈ પણ એક વિદ્યુત ભારનું માન, બંને વિદ્યુત ભાર સેમ ટાઈપના હશે, 1.6 × 10⁻⁻19 1.6 × 10⁻⁻19 એટલે કે q. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવી રીતે થાય 2aq. ઓકે, અહીંયા ક્રોસ એટલે ક્રોસ પ્રોડક્ટ નથી, પાછા એમાં ના જતા કે આ ક્રોસ પ્રોડક્ટ છે સર, સદિશ રાશિ ક્રોસ પ્રોડક્ટ છે એટલે સદિશ રાશિ, એવું નથી. 2a × q, બરાબર? તો એ રીતે. હવે અહીંયા થોડું ઇન્ટરેસ્ટિંગ છે. વિદ્યુત ક્ષેત્રમાં શું જોયું આપણે? વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ હોય. વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભારમાં જાય. પરંતુ ડાયપોલ મોમેન્ટ, સમજો કે આ ડાયપોલ છે, ડાયપોલ મોમેન્ટ ઓલવેઝ ઋણથી ધન તરફ જાય. ફરી એકવાર યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ જાય, ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન જાય. એટલે બંનેની, ડાયપોલ મોમેન્ટની અને વિદ્યુત ક્ષેત્રની બંનેની દિશા કમ્પ્લીટલી વિરુદ્ધ દિશામાં છે. ઓકે, ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવ્યો, ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર. પહેલા આપણે શું જોયું? વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર હતું કે કેપિટલ Q છેદમાં r². એટલે અહીંયા કોઈ વિદ્યુત ભાર હોય એના કારણે E ચલે છે 1/r². પણ તમે અહીંયા જોશો કે અક્ષ પર હોય કે વિષુવ અક્ષ પર, એ પણ હું તમને હમણાં સમજાવું, પણ એટલું યાદ રાખો કે E અહીંયા ચલે છે 1/r3. અહીંયા પણ E ચલે છે 1/r3. એટલે મગજમાં નાખી દો કે અક્ષ અથવા વિષુવ અક્ષ માટે ડાયપોલ આપેલી હોય ને એના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર હોય તો એ r3 વ્યસ્ત પ્રમાણમાં હોય, પણ બિંદુવત વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર r2 વ્યસ્ત પ્રમાણમાં હોય. મગજમાં નાખી દીધું. ચલો હવે બહુ સરસ રીતે તમને સમજાવું કે આ ડાયપોલ છે. કઈ વાંધો નહીં, આપણે આનો કલર જ બદલી કાઢીએ. આવું તો કઈ ચાલતો હોય, આપણે બ્લેક કલર જોઈશે. સમજો કે ડાયપોલ છે. ઓકે, આ પ્લસ Q છે અને આ માઇનસ Q છે. આ ડાયપોલની અક્ષ કહેવાય, આ વચ્ચેનું મિડ પોઈન્ટ છે. ડાયપોલની અક્ષ પરનું કોઈ એક બિંદુ છે જેનું નામ હું કહી દઉં કેપિટલ A. હવે અહીંયા સમજો, ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ તરફ. હવે તમે સમજો કે આપણે જોઈતું આના કારણે શોધીએ તો E બરાબર kq/r². એટલે આપણે આમાં k q બંનેના સરખા છે, છેદમાં r². આ અંતર ઓછું છે, આ અંતર તમે જુઓ અને આ અંતર તમે જુઓ, માઇનસ થી અંતર જુઓ તો અંતર આનું છે,
ઓછું છે. તો જો પ્લસ ક્યુ નું અંતર ઓછું હોય, પ્લસ ક્યુ નું અંતર ઓછું હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય, વધારે હોય. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર વધારે, ઈ પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર વધારે. સમજો, બહુ સરસ ટોપિક સમજવા જેવો છે. ઈ પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર વધારે. પણ તમે જુઓ કે R2 વધારે છે એટલે માઇનસ ક્યુ થી અંતર, એનું અંતર વધારે છે. અંતર વધારે છે એનો મતલબ અહીંયા આગળ સમજો કે જ્યારે અંતર વધે, બરાબર, ઈ માઇનસ ક્યુ માં શું થશે કે કે ક્યુ અપોન આર સ્ક્વેર. અંતર વધે, છેદ વધે તો અંશ ઘટે. એટલે કે માઇનસ ક્યુ ના કારણે જે વિદ્યુત ભાર લાગે છે ને તે ઓછું લાગશે. અહીંયા આપણે સ્લાઇડ બદલી કાઢીએ, ગ્રીન કલર અથવા રેડ કલર લઈ લઈએ, રેડ કલર, ઓરેન્જ કલર લઈ લઈએ. આ ઓરેન્જ કલર એ ઈ માઇનસ ક્યુ ના કારણે, ઓકે, આ પ્લસ ક્યુ ના કારણે. સમજી ગયા? ચલો હવે સમજો કે સદિશ 11મા ધોરણમાં જોયું કે સદિશ કઈ દિશામાં, તો કે આ 5 છે, આ 3 છે, -3 છે, તો કઈ તરફ વધારે ખેંચાશે? મીન્સ સદિશોનો સરવાળો થશે એટલે જે તમારું પરિણામિક જે ઈ છે તે આ દિશામાં મળશે. અક્ષ પરનું ડાયપોલના કારણે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર તમને આ દિશામાં મળશે અને પી પણ આ દિશામાં છે. હવે સૂત્ર કેવી રીતે તારવવાનું ભૂલી જાઓ, આપણા કંઈ કામનું જ નહીં. તમારે સૂત્ર સીધું યાદ રાખવાનું છે કે અક્ષ પર 2 ગણું મળે 2kp. સૂત્ર p એટલે ડાયપોલ મોમેન્ટ, કેટલી? 2aq. કેટલી? 2aq. 2kp upon r cube. બરાબર. એટલે અહીંયા તમે આમાં બે પ્લસ જ રાખ્યું. કેમ પ્લસ રાખ્યું? કારણ કે ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન જુઓ અને જે વિદ્યુત ક્ષેત્ર છે એની ડિરેક્શન જુઓ, બંને સેમ ડિરેક્શનમાં. હવે એનાથી વિરુદ્ધ બીજો સિનારિયો ચેક કરીએ. હવે એક આ ડાયપોલ આપણી, બરાબર, અને યલો લઈ લીધું અને આપણે વ્હાઈટ લઈ લઈએ. આ તમારી ડાયપોલ, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ. વિષુવક્ષ એટલે વચ્ચેથી કાપે, એના મિડ પોઈન્ટથી એને કાપે, આ વિષુવક્ષ કહેવાય. વિષુવક્ષના કોઈ બિંદુ પાસે, એટલે વિષુવક્ષનું કોઈ બિંદુ સમજી લો આ એ છે કે બી છે, એક્સ વાય ઝેડ છે, ખબર નહીં, જે હોય છે. હવે અહીંયાથી આ અંતર જુઓ, અંતર બંનેનું સરખું દેખાય છે, બરાબર. હવે વિદ્યુત છે, હવે અહીંયા ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન તમે જુઓ તો કે -p થી પ્લસ, -q થી +q એ ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન, એટલે p ની ડિરેક્શન આ બાજુ છે. વિદ્યુત ક્ષેત્ર કે બાજુ જશે તો કે પ્લસ વિદ્યુત ભારના કારણે આવું, માઇનસ પોતાની તરફ ખેંચે એટલે આવું, પ્લસ ધક્કો મારે એટલે આવું, માઇનસ ધક્કો પોતાની તરફ ખેંચે એટલે આવું. હવે આ બેનો સદિશ સરવાળો કરો સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડથી, બરાબર. આને સમાંતર આ રીતે અને સમાંતર આ રીતે, તો અહીંયા બને તમારું ઈ વિષુવક્ષ. હવે આની ડિરેક્શન જુઓ છોકરાઓ, આની ડિરેક્શન ઈ આ ડિરેક્શનમાં છે, પી આ ડિરેક્શનમાં છે. અહીંયા ખેલ પડી જશે તમારી પરીક્ષામાં કે વિષુવક્ષ પર ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કેટલું, તો કે જો વિષુવક્ષ પર 1 ગણું, અક્ષ પર 2 ગણું, વિષુવક્ષ પર 1 ગણું, 1 kp છેદમાં r ની 3 ઘાત. અહીંયા r ની 3 ઘાત યાદ રાખજો. r એટલે અહીંયા અંતર આ જે દેખાય છે ને તે. પણ બીજું શું યાદ રાખવાનું કે અહીં p ની દિશા અને વિષુવક્ષ પરના વિદ્યુત ક્ષેત્રની દિશા અલગ અલગ છે, એટલા માટે અહીંયા માઇનસ જવાબ આવે. બસ આટલો ખબર છે. પણ એમસીક્યુ અહીંયાથી પૂછો કે ભાઈ આનું માન કેટલું, ચલો ઈ વિષુવનું માન કેટલું, માન કરો તો માઇનસ નીકળી જાય, તો kp upon r ક્યુબ. અને અક્ષ માટેનું માન કેટલું ભાઈ? અક્ષ માટેનું માન તો કે 2 વાર kp છેદમાં r નો ઘન. હવે કોઈ તમને એમસીક્યુ પૂછી લે, એમસીક્યુ કે વિષુવક્ષનું
અને અક્ષ પરના ડાયપોલની અંદર વિષુવ અક્ષ અને અક્ષ ના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો? વિષુવ અક્ષ. વિષુવ માટે kp/r³ અને અક્ષ માટે 2kp/r³. r³ ગયા, p ગયા, p ગયા, k ગયા, k ગયા, તો જવાબ શું આવ્યો? 1/2 અથવા તો 1/2. એનાથી વિરુદ્ધ અલગ પૂછે કે ડાયપોલ છે એ ડાયપોલની અક્ષ પર અને વિષુવ અક્ષ પર, વિષુવ પછી કીધું, ના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો? આગળ હોય તે ઉપર, પાછળ હોય તે નીચે. આગળ માટે 2kp/r³, અક્ષ વિષુવ અક્ષ માટે kp/r³. કેન્સલ કરશો તો જવાબ આવશે 2/1 એટલે કે 2/1. આશા રાખું છું કે સમજ પડી હશે. સમજ પડી હોય તો લાઈક દબાવી દો. લાઈક બહુ ઓછી આવે છે આપણા વિડીયોમાં. ચલો નેક્સ્ટ. હા, એટલે કે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા પણ પૂછાય. કેટલું હોય? તો કે 2 વખત વિષુવ અક્ષના વિદ્યુત ક્ષેત્ર જેટલું હોય. તો આ પણ પૂછાઈ જાય. ઈ અક્ષ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ઈ વિષુવ અક્ષ. પછી 4 ઓપ્શન આપી દે, 1 2 3 4. રામ રમી ગયા આપણા. ગોખશો નહીં, સમજજો. જો સમજી ગયા તો આમ ફૂલ માર્ક્સ આવવાના જ છે. હું કહું કે ચલો પહેલા ચેપ્ટરમાંથી 9 માર્ક્સનું પૂછાયું હતું એક્સરે આસિસ્ટન્ટમાં, તો 9માંથી વધારે નહીં 7 તો તમે આ વિડીયો જોઈને લઈ આવો. ચેલેન્જ આપણી. ઓકે, ચલો ટોર્કની વાત કરીએ. ટોર્ક કોને કહેવાય? ટોર્ક. ટોર્કનું બીજા ચેપ્ટરમાં સૂત્ર આવે છે કે ડાયપોલના કારણે ટોર્ક કેટલું હતું? તો કે -p.E cos θ. સોરી, વિદ્યુત ડાયપોલના અંદર સંગ્રહિત ઉર્જાનું સૂત્ર બીજા ચેપ્ટરમાં આવે છે -Pe cos θ, અથવા તો આપણે એવું કહી શકીએ -P સદિશ .E સદિશ. અહીંયા વાત છે ટોર્કની. તો ટોર્ક કેટલો લાગશે ડાયપોલ પર? તો કે ડાયપોલ મોમેન્ટ ક્રોસ પ્રોડક્ટમાં વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, આ બેનો ગુણાકાર કરો એટલે તમને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર નું ટોર્ક મળશે. હવે બીજું, જો ટોર્ક તમને મળે છે P ક્રોસ E, એટલે કે PE જ્યારે બી ક્રોસ પ્રોડક્ટ આવે ને તો sin θ આવે, અને ડોટ પ્રોડક્ટ આવે ને તો cos θ આવે. તો P ક્રોસ E એટલે PE sin θ. આપણે વાત કરી ટોર્કની. હવે સમજો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ટોર્ક આટલું, પણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે તમે ડાયપોલ મૂકી દો તો કેટલું બળ લાગે? તો 0 બળ લાગે. જ્યારે પણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકવામાં આવે તો એના પર લાગતું પરિણામી બળ 0 હોય, પણ ટોર્ક લાગે. ટોર્ક કેટલું લાગે? PE sin θ. હવે અહીંયા θ આવે છે એટલે θનો ખેલ થશે. જ્યારે θ 0 હશે, θ 0, તો સાઇન કેટલા? સાઇન 0 એ પણ 0. તો જ્યારે θ 0 તો ટોર્ક કેટલો બનશે? PE sin 0 એટલે કે PE 0 એટલે કે 0. જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે સમાન, એમાં ડાયપોલ મૂકી દીધી માઇનસ થી પ્લસ, કે જેની દિશા પણ એ જ દિશામાં છે, ને ખૂણો જો તમે અહીંયા આગળ જોઈ શકો, P નો અને E નો ખૂણો 0 છે, ત્યારે એના પર કોઈ ટોર્ક નહીં લાગે. પણ જો θ 90 લઈ લઉં, θ 90 લઈ લઉં તો sin 90 કેટલા થાય બેટા? sin 90 1 થાય. sin 90 1 થાય તો ટોર્ક PE sin 90 એટલે કે PE 1 એટલે કે PE મેક્સિમમ ટોર્ક લાગે. મેક્સિમમ ટોર્ક ક્યારે? કે જ્યારે ખૂણો 90 નો બને. તો MCQ પૂછ્યું તો પૂછી જાય કે મહત્તમ ટોર્ક ક્યારે લાગે? 90 નો ખૂણો હોય ત્યારે. ન્યૂનતમ ટોર્ક એટલે કે સ્થાયી સંતુલન, પૈસા ના હોય, થનથન ગોપાલ, ત્યારે સ્થાયી. ચેપ્ટર નંબર 2 માં જ વાત કરી છે મેં. સ્થાયી સંતુલનમાં ક્યારે હોય? તો કે 0 નો ખૂણો. 0 નો ખૂણો ત્યારે ટોર્ક કેટલો? 0. પતી ગયું. તો એના ક્વેશ્ચન્સ જોઈ લઈએ. બરાબર,
વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો SI એકમ એ તો રહી જ ગયો, P બરાબર 2AQ, 2A એટલે અંતર એટલે મીટર, Q એટલે વિદ્યુતભારનો SI એકમ કુલમ એટલે કે કુલમ ઇન્ટુ મીટર. કુલમ એટલે A1T1, મીટર એટલે L1. એટલે જો તમારું એને MLT બનાવવું હોય તો M0, L1, A1, MLT, ML1, T1 અને A1. હાલો MLT થઈ ગયું. તો એકદમ ઈઝી છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો SI એકમ કુલમ ઇન્ટુ મીટર અને એનું પારિમાણિક સૂત્ર. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ કેટલું? હંમેશા શૂન્ય હશે, પણ શબ્દ હોવો જોઈએ સમાન. અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ લાગે, કાં તો આમ ધકેલાય કાં તો આમ ધકેલાય, પણ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ લાગતું નથી. ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલ કે તો ડાયપોલ માટે તો ચાહે સર અક્ષ પર લઈ લો કે વિષુવ અક્ષ પર લઈ લો છે, ડાયપોલ ચલે છે 1/r³. બિંદુવત વિદ્યુતભાર માટે ઈ ચલે છે 1/r². ડાયપોલ પર મહત્તમ ટોર્ક ક્યારે લાગે? 90 નો ખૂણો હોય ત્યારે. સ્થાયી સંતુલનમાં ક્યારે હોય સર? 0 નો ખૂણો હોય ત્યારે. 270 નો ખૂણો બને, 270 નો ખૂણો, ત્યારે નેગેટિવ ટોર્ક થાય. ટોર્ક બરાબર -PE થઈ જશે. તો એવું બી એક્સ્ટ્રા પૂછવું હોય તો, કારણ કે 270 sin 270 માઇનસ છે એટલા માટે. ડાયપોલની અક્ષ પરનું ક્ષેત્ર, અક્ષ છેદમાં વિષુવ અક્ષ, વિષુવ પર ઓછું 1 ગણું, ડાયપોલ પર અક્ષ પર 2 ગણું, વિષુવ અક્ષ પર 1 ગણું, 2:1. આની સાથે આ ટોપિક પણ પૂરો થાય છે. તો આની સાથે આપણે ભાગ 2 અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ છેલ્લા ભાગમાં હું તમારી રાહ જોઈશ. તમને અહીંયા કદાચ આઈ બટન પર ત્રીજો ભાગ દેખાતો હશે અથવા નીચે પ્લેલિસ્ટ છે. ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.